નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ, જેમાં સ્વાધ્યાય 4.3 નો પહેલો પ્રશ્ન છે કે આપેલ પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી અને તેનો ઉકેલ અને અજ્ઞાત સંખ્યાઓ શોધો. એટલે આપણે પહેલા તો સમીકરણ બનાવવાનું છે અને સમીકરણ બન્યા પછી જે અજ્ઞાત સંખ્યા આપણે જે ધારી છે એ આપણી અજ્ઞાત સંખ્યા શોધવાની છે. એમાં એ નંબરનો પ્રશ્ન છે, સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે. સંખ્યાના, હવે એ કઈ સંખ્યા છે આપણને ખબર નથી. સંખ્યા છે કોઈ એક સંખ્યા, પણ એ સંખ્યાના 8 ગણા, કોઈ એક સંખ્યા છે એ સંખ્યાની અંદર તમે 8 ગણા થાય અને એ 8 ગણામાં આપણે શું ઉમેરવાનું છે? 4. ત્યારે આપણને એનું પરિણામ શું મળે છે? 60. તો આપણે જે વસ્તુ નથી ખબર, જે સંખ્યા ખબર નથી, એને આપણે શું ધારીશું? એક્સ ધારીશું. તો આપણે એ લખી દઈએ કે ધારો કે તે સંખ્યા શું છે? તે સંખ્યા આપણે એક્સ છે. તો સંખ્યાના એટલે તે સંખ્યા આપણે શું ધારી? એક્સ. એટલે એક્સના 8 ગણા, એક્સના 8 ગણા, એક્સના 8 ગણા, જો વ્યવસ્થિત લખું છું અહીંયા હું, એક્સના 8 ગણા, એક્સના 8 ગણા, એટલે સંખ્યાના 8 ગણા, અને એ આપણે સંખ્યા કઈ ધારી છે? એક્સ. એટલે એક્સના 8 ગણા, એટલે સંખ્યાના 8 ગણા. અમે તમને સમજાવ્યું હતું કે ના, જ્યાં ના આવે ત્યાં આપણે ગુણાકાર કરી દેવાનો, એટલે એક્સ ગુણ્યા અને 8 કેટલા થાય? એક્સ ગુણ્યા 8 બરાબર 8x. હવે શું થાય? 8 ગણામાં ઉમેરતા, એટલે સંખ્યાના 8 ગણા, એટલે સંખ્યાના 8 ગણા કેટલા થયા? 8x ના એમાં 4 ઉમેરતા, એટલે x એમાં આપણે શું, ને આ પરિણામમાં આપણે શું? 4 ઉમેરીશું. એટલે આ પરિણામમાં 8 ઉમેરતા, 4 ઉમેરતા, શું? 4 ઉમેરતા, એટલે આ જે પરિણામ આવ્યું 8x, સંખ્યાના 8 ગણા શું આવ્યું? 8x. એમાં 4 ઉમેરતા, તો શું જવાબ આવશે? 8x વત્તા 4. એટલે આમાં 8x વત્તા 4, એટલે આવા પેજ ઉપર જોઈએ આપણે શું આવશે? 8x વત્તા 4. સંખ્યાના 8 ગણામાં, સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા પરિણામ શું મળે છે? 60. ઓકે. હવે જો, હવે આપણે જે અજ્ઞાત સંખ્યા કઈ છે? એક્સ, એની કિંમત શોધવાની છે. શું કરીશું? 8x વત્તા 4 બરાબર 60 છે. તો બંને બાજુ 4 બાદ કરતા પહેલા આપણે આ 4 ને હટાવીશું. તો શું લખીશું? 8x વત્તા 4 ઓછા 4 બરાબર 60 ઓછા 4. એ આપણે લખીએ કે બંને બાજુ 4 બાદ કરતા, એટલે 4 માંથી 4 જશે એટલે શું રહેશે? 0. અને અહીંયા ડાબી બાજુ શું રહ્યું? 8x. બરાબર? ઓકે, બરાબર. એટલે આપણે 0 લખવાની જરૂર નથી. 60 માંથી 4 જાય તો શું જવાબ આવશે? 56. ઓકે, 56. હવે શું કરીશું? બંને બાજુ 8 વડે ભાગતા, એટલે 8x નો મતલબ શું થાય? 8 ગુણ્યા x ના છેદમાં 8 વડે ભાગવાના, બરાબર 56 ભાગ્યા 8 કરવાના. બરાબર. અહીંયા આપણે લખી દઈએ કે બંને બાજુ 8 વડે ભાગતા. તો અહીંયા મેં નવા પેજ ઉપર જોઉં છું, 8 ગુણ્યા x ભાગ્યા 8, 8 ગુણ્યા x ભાગ્યા 8 બરાબર 56 ભાગ્યા 8. અંશમાં 8 છે, છેદમાં 8 છે, કટ થઈ જશે. અંશમાં શું રહ્યું? x, તો અહીંયા x મૂકું છું. 8 સાતો શું થાય? 56 થાય. એટલે શું જવાબ આવ્યો તમારો? x બરાબર શું છે? 7. તે સંખ્યા શું છે? 7. આપણે જે ધારવાની કીધી હતી, ધારો કે આપણે નથી કે સંખ્યાના 8 ગણા, એટલે આ સંખ્યા કઈ આવી આપણી? 7. એ સંખ્યા શું છે આપણી? 7 છે. ઓકે.
ચલો બી નંબરનો પ્રશ્ન જોઈશું. તો બી નંબરનો પ્રશ્ન જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો, જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે. સંખ્યાના એક પંચમાંશ, એક પહેલા તો એક પંચમાંશ કઈ રીતે લખવાનું? આપણે એક પંચમાંશ એટલે આને એક પંચમાંશ કહેવાય. 2/3 તો 2/3, 2/3 કીધું તો 2/3, 1/4 1/4, 1/4. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, ચલો હવે આગળ વધીએ. સંખ્યાના એક પંચમાંશ, સંખ્યાના, ધારો કે તે સંખ્યા શું છે? એક્સ. આપણે ધારવાની, જે કઈ સંખ્યા ખબર નથી તેને ધારો. ધારો કે તે સંખ્યા શું છે? એક્સ છે. સંખ્યાના, આ જે સંખ્યા કીધી ને એને આપણે શું માની? એક્સ. તો આ સંખ્યાના એટલે આ એક્સના, આ સંખ્યાના એક પંચમાંશ ભાગ એટલે એક્સના એક પંચમાંશ ભાગ એટલે એક્સના એક પંચમાંશ ભાગમાંથી ભાગ, એક્સના એક પંચમાંશ ભાગ. તો આને કઈ રીતે લખી શકાય? હવે મેં તમને કીધું હતું ને કે એક્સ નાની જગ્યાએ ગુણાકાર અને 1/5 બરાબર શું આવશે? એક્સ અંશમાં છે ને, એક અંશમાં છે એટલે એક્સ ગુણ્યા 1 કેટલા થશે? એક્સ અને છેદમાં 5 બરાબર. આમ એક્સના છેદમાં 5 પણ તમે લખી શકો છો, અથવા અને આ રીતે પણ લખી શકાય, 1/5 એક્સ, આ રીતે પણ લખી શકાય. હવે શું કહેવાય? પંચમાંશમાં ભાગમાંથી 4 બાદ કરતા, એટલે એક સંખ્યાના એક પંચમાંશ ભાગ કેટલો આવ્યો? એક્સના છેદમાં 5 અથવા 1/5 એક્સ. તો આપણે લખી શકીએ એક્સના છેદમાં 5 ભાગમાંથી 4 બાદ કરતા, એટલે આપણે શું બાદ કરવાનું છે? 4 બાદ કરતા શું મળે છે? આપણને 3 મળે છે. બરાબર 3 મળે છે. હવે શું કરો? હવે શું લખવાનું છે? હવે આ સમીકરણમાં અજ્ઞાત સંખ્યા એક્સ જે છે ને એને આપણે શોધવાનું છે. ચલો નવા પેજ ઉપર જઈએ. એક્સના છેદમાં 5 ઓછા 4, એક્સના છેદમાં 5 ઓછા 4 બરાબર શું છે? આપણા 3 પરિણામ મળે છે. ધેરફોર અહીંયા લખી દઈએ ધેરફોર. હવે અહીંયા ઓછા 4 છે, હવે ઓછા 4 ને મારે હટાવવાના છે. અને શું કરીશું? 4 ઉમેરીશું તો આ ઓછા 4 નીકળી જશે. જો હવે લખી શકીએ એક્સના છેદમાં 5 ઓછા 4, બંને બાજુ 4 ઉમેરતા, એટલે અહીંયા 4 ડાબી બાજુ 4 ઉમેરો તો તમારે જમણી બાજુ પણ 4 ઉમેરવા પડે, એટલે બંને બાજુ 4 ઉમેરતા. એટલે આપણે અહીંયા લખીએ કે બંને બાજુ 4 ઉમેરતા. ચલો 4 માંથી 4 જશે એટલે શું રહેશે? 0. એટલે અહીંયા શું રહેશે? આપણે ડાબી બાજુ શું આવશે? એક્સના છેદમાં 5 રહેશે. બરાબર 3 વત્તા 4 કેટલા થશે? 7 થશે. છેદમાં 5 હોય, છેદની સંખ્યા આપણે હટાવવાની હોય તો શું કરવું પડશે? ગુણાકાર કરવા પડશે. છેદમાં શું છે? 5, એટલે 5 વડે ગુણાકાર કરવા પડશે. તો આપણે શું લખીશું? બંને બાજુ 5 વડે ગુણતા. એટલે પહેલા અહીંયા સમીકરણ લખી દઉં. એક્સના છેદમાં 5 બરાબર શું હતું? 7. હવે એક્સના છેદમાં 5 ગુણ્યા 5 બરાબર 7 ગુણ્યા 5. ડાબી બાજુ 5 વડે ગુણાકાર કરો તો જમણી બાજુ પણ 5 વડે ગુણાકાર કરવા પડે. એટલે અહીંયા આપણે શું લખીશું? બંને બાજુ 5 વડે ગુણતા. ચલો અહીંયા હવે આ સમીકરણ મેં પાછું મૂકશું. એક્સના છેદમાં 5 ગુણ્યા 5 બરાબર 7 ગુણ્યા 5. અંશમાં 5 છે અને છેદમાં 5 છે, કટ થઈ જશે. ડાબી બાજુ શું રહેશે? એક્સ બરાબર 7 5 કેટલા થશે? 35. એટલે એક્સની કિંમત શું આવી તમારી? 35. એટલે જે અજ્ઞાત સંખ્યા જે હતી આપણી એ શું છે? 35 છે. ઓકે, ચલો આગળ નંબરનો પ્રશ્ન જોઈશું. સી નંબરનો. જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ, જો હું કોઈ સંખ્યાનો ખબર નથી તો તે સંખ્યા આપણે ધારો કે તે સંખ્યા, આપણે અહીંયા એમ લખીએ ધારો કે તે સંખ્યા, અહીં લખી દઈએ ધારો કે તે સંખ્યા
કોઈ સંખ્યાનો એ આપણે સુધારવાનો છે x. ધારો કે x 3/4 એટલે 3/4 શું આવશે 3/4. ઓકે, ચાલો. તો ધારો કે તે સંખ્યા અને હું કોઈ સંખ્યાનો 3/4 એટલે x નો કોઈ સંખ્યા એટલે શું છે x, એટલે x નો 3/4 ભાગ શું થાય? x નો 3/4 ભાગ શું થાય? મેં x ને x મૂકું છું. નો અથવા ના હોય તો આપણે શું કરી દેવાનો? ગુણાકાર. x ગુણ્યા 3/4 બરાબર. આ x ના નીચે કઈ નહીં એટલે શું હોય? એક x ગુણ્યા 3 શું થશે? 3x. 4 એકુ શું થશે? 4. એટલે કોઈ સંખ્યાનો 3/4 ભાગ શું થયો? 3x/4. લઈ તેમાં 3 ઉમેરું છું અને આમાં મેં શું ઉમેરું છું? 3 ઉમેરું છું તો મને 21 મળે છે. તો મને બરાબર શું મળે છે? 21 મળે છે. આ આપણે બીજી જગ્યાએ લખવાનું છે. તો 3x જે પરિણામ આવે છે, જે પરિણામ આવે પરિણામ જે આવે છે, પરિણામમાં શું કરવાનું છે? આપણે 3 ઉમેરવાના છે. તો પરિણામમાં 3 ઉમેરતા આપણે લખી લઈએ અહીંયા પરિણામમાં 3 ઉમેરતા. હવે અહીંયા ધ્યાન આપો કે શું લખ્યું છે કે કોઈ સંખ્યાનો 3/4 ભાગ તો શું આવે? 3x/4 માં 3 ઉમેરતા એટલે આમાં આપણે 3 ઉમેરતા શું મને મળે છે? બરાબર 21 મળે છે. તો આને આ રીતે લખી શકાય ને 3x/4 3x/4 વત્તા શું 3 ઉમેરતા શું મળે છે? 21 મળે છે. તો હવે આપણે અહીંયા x ની કિંમત શોધવાની છે. તો શું કરીશું? પેલા +3 ને અહીંથી હટાવીશું. તો આ +3 ને હટાવવા માટે શું કરીશું? એના જોડે -3 કરવા પડશે એટલે 3 બાદ કરવા પડશે. તો તમે ડાબી બાજુ 3 બાદ કરો તો જમણી બાજુ પણ 3 બાદ કરવા પડે. તો આપણે અહીંયા કરીએ 3x/4 વત્તા 3 ને 3 બાદ કરીશું. શું કરીશું? 3 બાદ કરીશું. શું કરીશું? 3 બાદ કરીશું. ડાબી બાજુ 3 બાદ કરો તો જમણી બાજુ પણ 3 બાદ કરવા પડે. અને આપણે અહીંયા લખીશું કે બંને બાજુ 3 બાદ કરતા 3 માંથી 3 જાય 0 એટલે લખવાની જરૂર નથી. તો 3x/4 એટલે આ ડાબી બાજુ આ ભાગ રહેશે બરાબર 21 માંથી 3 જાય તો શું જવાબ આવશે? 18. શું આવશે? 18. ચલો 18. હવે અહીંયા ધ્યાન આપો શું આવે? 3x/4 બરાબર 18. નવા પેજ ઉપર જઈએ 3x/4 બરાબર 18. હવે પહેલા આપણે છેદને હટાવીશું. શું કરીશું? છેદને હટાવીશું. તો શું કરીશું? બંને બાજુ 4 વડે ગુણતા ચલો તો 3x/4 ગુણ્યા 4 બરાબર 18 ગુણ્યા 4. તો એ આપણે લખી દઈએ કે બંને બાજુ 4 વડે ગુણતા. ઓકે, ચાલો. હવે જો અહીંયા અંશમાં 4 છે, છેદમાં 4 છે, કટ થઈ જશે અને અહીંયા શું રહેશે? 3x એટલે 3 ગુણ્યા x બરાબર 18 ચોક કેટલા થશે? 48 બરાબર. 18 ચોક કેટલા થશે? તો 18 ચોક કેટલા થશે? 72. સોરી 18 ચોક 72. હવે મારે અહીંયા 3 ને હટાવવાના છે. શું કરવાનું છે? 3 ને હટાવવાના છે. તો શું કરીશું? છેદમાં 3 વડે ભાગતા. તો 3 ગુણ્યા x બરાબર 72. શું છે? 3 ગુણ્યા x બરાબર 72. બંને બાજુ 3 વડે ભાગતા એટલે 3 ગુણ્યા x ના છેદમાં 3 બરાબર 72 ભાગ્યા 3.
અંશમાં 3 છે, છેદમાં 3 છે, કટ થઈ જશે. 72 ભાગ્યા 3 શું થશે? 24. બરાબર, 72 ભાગ્યા 3 કેટલા થશે? 24. ધેરફોર એક્સ ડાબી બાજુ રહ્યો અને જમણી બાજુ શું આવ્યું? 24. એક્સની કિંમત શું આવી તમારી? 24. ઓકે, ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈશું. તો આગળનો પ્રશ્ન જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો પ્લીઝ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ 15 હતું. તો તે પરિણામ શું હતું? 15 હતું. ઓકે, જ્યારે મેં સંખ્યાના, તો ધારો કે તે સંખ્યા શું છે? x. જ્યારે મેં સંખ્યાના, આ જે સંખ્યાના કીધું છે એ આપણને ખબર નથી, અને સંખ્યાના બે ગણા, તો સંખ્યા આપણે શું ધારી? x, એટલે x ના બે ગણા, x ના બે ગણા, એટલે આને શું લખીશું? x નાની જગ્યાએ ગુણાકાર અને 2, x ગુણ્યા 2 કેટલા થશે? 2x. 11 બાદ કરતા શું લખીશું? 2x. અને આ પરિણામમાંથી 11 બાદ કરતા, એટલે આ જે પરિણામ આવ્યું, આ પરિણામમાંથી 11 બાદ કરતા કયા પરિણામ? આ પરિણામમાંથી, એટલે 2x ઓછા 11. અને આ પરિણામમાં 15 જેટલું છે, અને આ પરિણામ શું મળે છે? 15 મળે છે, અને બરાબર 15 મળે છે. એટલે 2x, કોઈ સંખ્યાના બે ગણામાં 11 બાદ કરીએ તો પરિણામ શું મળે છે? બરાબર 15 મળે છે. તો આપણે અહીંયા લખી શકીએ હવે 2x ઓછા 11 બરાબર 15. બરાબર. હવે અજ્ઞાત સંખ્યા જોશું. હવે ઓછા 11 ને કાઢવા છે તો આપણે શું કરીશું? એના જોડે વત્તા 11 કરીશું. તો અહીંયા લખી દઈએ 2x ઓછા 11 ઉમેરીશું. તો ડાબી બાજુ 11 ઉમેરો તો જમણી બાજુ પણ 11 ઉમેરવા પડે, અને આપણે અહીંયા લખીએ કે બંને બાજુ 11 ઉમેરતા, એટલે અહીંયા આવશે તમારે 2x, 11 માંથી 11 જાય 0, લખવાની જરૂર નથી. 15 વત્તા 11 કેટલા થશે? 26. ઓકે, હવે શું કરીશું? 2x નો બદલાવ થાય 2 ગુણ્યા x બરાબર 26. હવે અંશમાં 2 છે તો શું કરીશું? બંને બાજુ 2 વડે ભાગતા. જો અંશવાળી સંખ્યાને કાઢવાની હોય તો ભાગાકાર કરવાનું, અને છેદવાળી સંખ્યાને કાઢવી હોય તો ગુણાકાર કરવાનો. તો 2 ગુણ્યા x બરાબર 26. 2 ગુણ્યા x બરાબર 26. હવે શું લખીશું? બંને બાજુ 2 વડે ભાગતા. 2 ગુણ્યા x ભાગ્યા 2 બરાબર 26 ભાગ્યા 2. ઓકે, અહીંયા ધેરફોર અંશમાં 2 છે, છેદમાં 2 છે, કટ થઈ જશે. ડાબી બાજુ શું રહ્યું? x બરાબર 26 ભાગ્યા 2. શું જવાબ આવશે? 13 દુની 26, એટલે 13. એટલે x ની કિંમત શું આવી તમારી? 13. ઓકે, ચલો ડી નંબરનો પ્રશ્ન સમાપ્ત થઈ ગયો. હવે આના પછીનો પ્રશ્ન છે ઈ નંબરનો. ઈ નંબરનો પ્રશ્ન સમજતા પહેલા પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, અને બેલ આઇકન બટન જરૂર દબાવજો. મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા. તેની પાસે રહેલી નોટબુક, હવે તેની પાસે કેટલી નોટબુક હતી એ આપણને ખબર નથી, પણ એ નોટબુકના 3 ગણામાંથી 50 માંથી બાદ કર્યા. 3 ગણા 50 માંથી બાદ કર્યા તો તેને પરિણામ શું મળે છે? 8. 50 3 ગણા, નોટબુકના 3 ગણા અને 50 માંથી બાદ કર્યા તો તેને પરિણામ શું મળે છે? જો આ થોડું ઉલટું છે, ધ્યાન આપજો. અહીંયા પહેલું વસ્તુ તો કે તેની પાસે રહેલી નોટબુકના, તેની પાસે કેટલી નોટબુક છે આપણને ખબર
નથી. તો આપણે લખી દઈએ કે ધારો કે તેની પાસે રહેલી નોટબુકની 3 ગણા, એટલે મુન્ના પાસે એક્સ નોટબુક છે. શું લખીશું આપણે? મુન્ના પાસે એક્સ નોટબુક છે. તો એ લખીએ મુન્ના પાસે કેટલી છે? એક્સ નોટબુક છે. એક્સ નોટબુક છે. કેટલી? એક્સ નોટબુક છે. નોટબુક છે, કેટલી નોટબુક છે? એક્સ. નોટબુકની સંખ્યા કેટલી છે? એક્સ. અને એક્સના એટલે નોટબુક સંખ્યાના 3 ગણા. તો એક્સના 3 ગણા આપણે લખીશું. એક્સના 3 ગણા. એક્સ ના ગુણાકાર 3 એટલે 3 ગણા. તો શું થશે? 3x. 3 ગણા 50 માંથી બાદ કરતા. શેમાંથી કરવાનું છે? 50 માંથી 3x બાદ કરતા આ જે પરિણામ આવ્યું ને આપણા નોટબુકના 3 ગણા, આ નોટબુકના 3 ગણા જે આવ્યા ને એને આપણે 50 માંથી બાદ કરવાના છે. આપણે અહીં નથી કરવાનું 3x - 5. પરિણામમાંથી આ નોટબુકના 3 ગણામાંથી 50 બાદ નથી કરવાના. આપણે શેમાંથી બાદ કરવાના છે? 50 માંથી બાદ કર્યા. એટલે કોઈ સંખ્યા જે 50 છે એમાંથી આપણે શું બાદ કરવાના છે? નોટબુકના 3 ગણા બાદ કરવાના છે. 50 માંથી નોટબુકના 3 ગણા બાદ કરવાના છે. 50 માંથી એટલે 50 માંથી 3x ના બાદ એટલે નોટબુકના 3 ગણા બાદ કરવાના છે. ખબર પડી ગઈ? તો તેને પરિણામ શું મળ્યું? 8. તો પરિણામ બરાબર 8 મળે છે. એટલે 50 માંથી 3x બાદ કરતા એટલે 50 ઓછા 3x. 50 માંથી 3x બાદ કરતા એટલે 50 ઓછા 3x બરાબર પરિણામ શું મળ્યું છે? 8 મળ્યું છે. તો આપણી એ નોટબુકોની સંખ્યા જે નોટબુક જેના જોડે હતી એ અજ્ઞાત સંખ્યા આપણે શોધવાનું છે. ઓકે, ચલો નવા પેજ ઉપર જઈએ. 50 ઓછા 3x બરાબર 8. 50 ઓછા 3x બરાબર 8. અહીંયા શું છે? 50 ને આગળ કોઈ ચિહ્ન નથી, વત્તાકારનું ચિહ્ન છે. આ 50 ને હટાવવાના છે. તો આપણે શું કરીશું? બંને બાજુ 50 વડે બાદ લેતા. હવે આપણે તમે એમ કરો કે આ 50 જે છે ને, આ 50 એને તમે જમણી બાજુ લેજો. જો આ 50 જમણી બાજુ થાય તો વત્તાકારનું ચિહ્ન છે ઓછાકાર થઈ જશે. જો ઓછાનું હોત તો વત્તાકાર થઈ જશે. એટલે ઓછા 3x બરાબર 8 તો છે. હવે આ 50 ને હું જમણી બાજુ લઈ જાઉં એટલે શું થઈ જશે? ઓછા 50 થઈ જશે. અહીંયા કોઈ ચિહ્ન નથી એટલે વત્તાકારનું ચિહ્ન છે. અને જો એ જમણી બાજુ થઈ જાય તો વત્તાનું ઓછાકાર થઈ જશે. તો ઓછા 3x બરાબર 50 માંથી 8 બાદ કરો તો શું જવાબ આવે છે? 42. સવાલ એ ચિહ્ન કયું આવશે? તો ઓછાનું. કેમ? 8 મોટા કે 50? 50 મોટા. 50 ને આગળ કયું ચિહ્ન છે? ઓછા. તો ઓછાનું ચિહ્ન આવશે. હવે શું કરીશું? બંને બાજુ ઓછા 3 વડે ભાગતા. જેમ કે આ ઓછા 3 છે અને અંશમાં છે. ઓછા 3 એટલે ઓછા 3 ગુણ્યા x થાય. ઓછા 3x નો મતલબ શું થાય? ઓછા 3 ગુણ્યા x બરાબર ઓછા 42. હવે શું કરીશું? બંને બાજુ ઓછા 3 વડે ભાગવાના, કેમ કે આ ઓછા 3 ને કાઢવાના છે. એટલે ઓછા 3 ગુણ્યા x બરાબર ઓછા 42 ભાગ્યા ઓછા 3. અહીંયા પણ ઓછા 3 વડે ભાગવાના છે. ચાલો નવા પેજ ઉપર જઈએ. ઓછા 3 ગુણ્યા x ભાગ્યા ઓછા 3 બરાબર ઓછા 42 ભાગ્યા ઓછા 3. ઓછા 3 અંશમાં છે, છેદમાં ઓછા 3 છે. કટ થઈ જશે. ડાબી બાજુ શું રહ્યું? x. ઓછા ઓછા કટ, ઓછા ઓછા કટ. 42 ભાગ્યા 3 કેટલા થશે? 14 તરી 42. બરાબર. શું જવાબ આવશે? 14. એટલે એ અજ્ઞાત સંખ્યા શું થઈ તમારી? 14. હવે ઓછા ઓછા કટ થઈ જશે. ઓકે, એટલે ઓછાનું ચિહ્ન ફરીથી આવશે નહીં. હવે ચલો F નંબરનો પ્રશ્ન છે. ઈલાએ એક સંખ્યા ધારી. માન લો કે x છે. ઈલાએ ધારેલી સંખ્યા x છે. જો તે તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળે 5 વડે ભાગે છે તો તેને 8 મળે છે. ઈલાએ ધારેલી સંખ્યા ઈલાએ
ધારેલી સંખ્યા એક્સ છે. ઇલાઈ સંખ્યા ધારી એ આપણને ખબર નથી કે ભાઈ આ ઇલાઈ જે સંખ્યા ધારી કઈ છે, આપણે એક્સ મળી. જો તે તેમાં 19 ઉમેરે છે, ધારેલ સંખ્યામાં ધારેલ સંખ્યા કઈ છે, એક્સ માં 19 ઉમેરે છે, 19 ઉમેરે છે. ધારેલ સંખ્યા એક્સ એટલે એક્સ વત્તા 19 કેટલા ઉમેરે છે, 19 ઉમેરે છે. અને મળેલા સરવાળાને એટલે એક્સ વત્તા 19 આ જે સરવાળો મળ્યો, આ બંનેને જો સરવાળો કરો તો શું કરે છે, 5 વડે ભાગે છે. એટલે આ બંનેના સરવાળાને શેના વડે ભાગવામાં આવે છે, 5 વડે ભાગે છે, તો તેને 8 મળે છે. એટલે આ જે ધારેલી સંખ્યામાં 19 ઉમેરે અને આ આખી સંખ્યાને 5 વડે ભાગે તો શું પરિણામ આવે છે, 8 મળે છે. શું મળે છે, 8 મળે છે. ચલો હવે આપણે શું શોધીશું, અજ્ઞાત સંખ્યા. તો આપણે નવા પેજ ઉપર જઈએ, એક્સ વત્તા 19 ભાગ્યા 5 અને આપણે કૌંસમાં નાખી દઉં છું બરાબર શું પડે છે, પરિણામ 8. પેલા છેદને હટાવવાના છે. છેદને હટાવવા માટે મેં તમને શું કહ્યું હતું, ગુણાકાર કરીશું. કેટલી સંખ્યા, છેદમાં જે સંખ્યા હોય એ જ સંખ્યા વડે લઈએ. મેં લખું છું એક્સ વત્તા 19 અને મેં કૌંસમાં જ રહેવા દઉં છું, છેદમાં 5 ગુણ્યા 5. ડાબી બાજુ 5 વડે ગુણાકાર કરો તો જમણી બાજુ પણ 5 વડે ગુણાકાર કરવા પડશે. એટલે અહીંયા તમે લખશો કે બંને બાજુ 5 વડે ગુણતા. ચલો અહીંયા શું છે, એક્સ વત્તા 19 છેદમાં 5 ગુણ્યા 5 બરાબર 8 ગુણ્યા 5. અંશમાં 5 છે, છેદમાં 5 કટ થઈ જશે. એટલે અહીંયા ડાબી બાજુ શું રહેશે, એક્સ વત્તા 19 શું રહેશે, એક્સ વત્તા 19. ઓકે, અને જમણી બાજુ શું છે, 8 ગુણ્યા 5 કેટલા થશે, 40. 8 ગુણ્યા 5 કેટલા થશે, 40. એટલે 40. પણ મારે 19 ને હટાવવાના છે, તો શું કરીશું, બંને બાજુ 19 બાદ કરતા. એટલે એક્સ વત્તા 19 ને 19 વડે બાદ કરવાના. ડાબી બાજુ બાદ કરી 19 તો જમણી બાજુ પણ 19 વડે બાદ કરવાના. અને અહીંયા તમે લખી શકો છો કે બંને બાજુ 19 બાદ કરતા, 19 બાદ કરતા. 19 માંથી 19 જશે એટલે 0. એટલે મેં એક્સ લખું છું. 40 માંથી 19 જાય તો શું જવાબ આવશે, 21. એટલે કે અજ્ઞાત સંખ્યા કઈ છે, 21. ચલો જી નંબરનો પ્રશ્ન જોઈશું. આવનાર એક સંખ્યા ધારે છે, આવનાર એક સંખ્યા ધારે છે, તો આવનાર ધારેલી સંખ્યા એક્સ માં અનવર ધારેલ સંખ્યા એક્સ છે મારો, બરાબર. તે સંખ્યાના 5/5 ભાગમાંથી 7 બાદ કરે છે. તે સંખ્યાના એક્સના 5/ભાગમાંથી એક્સના 5/2 ભાગ કેટલા થાય, તો આપણે એક્સના 5/2 ભાગ કેટલા થઈ લઈએ, એક્સ મૂકું છું, નાની જગ્યાએ ગુણાકાર અને 5/2. એક્સના નીચે કઈ નહીં લે 1, એક્સ ગુણ્યા 5 કેટલા થશે, 5x અને છેદમાં શું છે, 2. આટલા થઈ જાય. હવે ભાગમાંથી 7 બાદ કરતા, એટલે આ પરિણામમાં 7 બાદ કરતા, એટલે આ પરિણામમાં 7 બાદ કરતા. કયા પરિણામ, આ પરિણામમાં. એટલે 5x/2 5x/2 ઓછા 7 બાદ કરતા પરિણામ શું આવે છે, 23 મળે છે. 7 બાદ કરો તો પરિણામ શું મળે છે, 23 મળે છે. ઓકે, તો હવે સમીકરણ મળી ગયું, 5x/2 ઓછા 7 બરાબર 23. હવે નવા પેજ ઉપર જઈએ, 5x/2 ઓછા 7 બરાબર 23. હવે ઓછા 7 મારે કાઢવાના છે. શું કરીશું, 5x ને ઓછા 7 ને જમણી બાજુ મોકલી દો. ચલો 5x/2 ઓછા 7
ની જમણી બાજુ જતું રહેશે એટલે 23 તો છે જ, ઓછા 7 તો શું થઈ જશે વત્તા 7 થઈ જશે. ઓકે, 5x/2 બરાબર 23 વત્તા 7, 23 વત્તા 7 કેટલા થશે 30. હવે છેદમાંથી 2 કાઢવાના છે, શું કરીશું ગુણા 2 કરીશું. તો 5x/2 5x/2 બરાબર 30. છેદને કાઢવાના હોય તો શું કરીશું ગુણાકાર, એટલે જે છેદમાં સંખ્યા હોય એ જ સંખ્યા વડે ગુણાકાર કરીશું. 5x/2 ગુણ્યા 2, ડાબી બાજુ ગુણાકાર કરો તો જમણી બાજુ પણ ગુણાકાર કરવા પડે છે. હવે શું લખીશું બંને બાજુ 2 વડે ગુણતા. ઓકે, અંશમાં 2 છે, છેદમાં 2 છે, કટ થઈ જશે. અહીંયા શું રહ્યું 5x નો મતલબ થાય 5 ગુણ્યા x. આનો જવાબ 30 ગુણ્યા 2 શું આવશે 60. હવે અંશમાં 5 છે, હટાવવા હોય તો શું કરીશું આપણે ભાગ્યા 5 કરીશું, બંને બાજુ 5 વડે ભાગતા. ચલો એટલે 5 ગુણ્યા x ભાગ્યા 5 બરાબર 60 ભાગ્યા 5. તો અહીંયા લખી દેવો કે બંને બાજુ 5 વડે ભાગતા. અંશમાં 5 છે, છેદમાં 5 છે, કટ થઈ જશે. ડાબી બાજુ શું રહ્યું x, 12 પંચા કેટલા થાય 60. ઓકે, એટલે અહીંયા 12 આવશે, એટલે x ની કિંમત શું આવી 12. ઓકે, અને આ અજ્ઞાત સંખ્યા શું છે તમારી 12. તો આપણે અહીં 4.3નો પહેલા નંબરનો પ્રશ્ન તમને સંપૂર્ણ રીતે મેં સમજાવી ચૂક્યો છું. તો પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો, જેના લીધે મારા ડેલીના વિડીયો અપડેટ તમને મળતા રહેશે.